સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ચેપ્ટર 6 આજનો ટોપિક છે એસી જનરેટર હા એસી જનરેટર એના વિશે લગભગ બધા જ જાણે છે કે જનરેટરનું કાર્ય શું છે તો જનરેટરનું કાર્ય છે વિદ્યુત ઉર્જાને ઉત્પન્ન કરવાનું આપણા ઘરની અંદર જે પણ ઇલેક્ટ્રિસિટી આવી રહી છે એ ઇલેક્ટ્રિસિટી માટે એસી જનરેટર જવાબદાર છે પણ આજના સમયની અંદર સોલર સેલ ને એવી ઘણી બધી પદ્ધતિઓ આવી છે કે જેના કારણે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ પણ અત્યાર સુધી આપણી પાસે એસી જનરેટર એકમાત્ર વિકલ્પ હતો કે જેના દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા અને એ વિદ્યુતને આપણે આગળ મોકલતા હતા તો સૌથી પહેલા એ જુઓ કે એસી જનરેટર શું છે અને કેવી રીતે હોય છે તો એસી જનરેટરની અંદર બે કાયમી ચુંબકો હોય છે N અને S ધરાવતા બે ચુંબકો અને આ ચુંબકો પણ કેવા હોય છે ખૂબ જ પ્રબળ ચુંબકો આવેલા હોય છે આ એક ગૂંચળું છે એ ગૂંચળાને આર્મેચર સાથે ગૂંચળાને આર્મેચર પણ કહે છે આર્મેચરને રોટર શાફ્ટ સાથે જોડેલ છે હવે આ રોટર શાફ્ટ એટલે શું તો રોટર શાફ્ટ જે છે એ પાછળના ભાગે એક સળિયા જેવું હોય છે જેની ઉપર અહીંયા એક ખાંપાવાળો ચક્ર લગાવવામાં આવે છે એટલે કે આ રોટર શાફ્ટ છે એની જોડે અહીંયા ખાંપાવાળું ચક્ર લગાવવામાં આવે છે સામાન્ય રીતે આપણા જે જનરેટર છે એ બે પ્રકારે ચાલે એક તો થર્મલ થી ચાલે અને એક હાઇડ્રો શું છે એક થર્મલ ની અંદર વરાળ એટલે કે સ્ટીમ અને હાઇડ્રોમાં પાણી આ જે ટર્બાઇન છે એ ટર્બાઇન ઉપર પાણી અથવા તો વરાળનો મારો કરવામાં આવે જેના કારણે આ જે ટર્બાઇન છે તે ફરે જેની સાથે જોડેલ રોટર શાફ્ટ પણ ફરે છે અને રોટર શાફ્ટની જોડે આ ગૂંચળું મૂકેલ છે તે ગૂંચળું ફરતું જાય છે અને ગૂંચળું ફરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે કેવી રીતે ઈએમએફ ઉત્પન્ન થાય છે તે જોઈએ તો જોઈએ કે આ રોટર શાફ્ટને આપણે ટર્બાઇન સાથે જોડેલ છે તો આ ટર્બાઇન પર વરાળ અથવા પાણીનો મારો કરવામાં આવે ઓકે આ આખી જે રચના છે સમગ્ર રચના તમે ધ્યાનથી જોશો તો બધા જ યંત્રો છે એટલા માટે એવું કહેવાય છે કે જે એસી જનરેટરનો સિદ્ધાંત છે તે છે યાંત્રિક ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે ઓકે તો આ છે એનો સિદ્ધાંત કે યાંત્રિક ઉર્જામાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે કે બધા જ યંત્રોની મદદથી આપણને ઉલટ સુલટ ઈએમએફ મળે છે ઉલટ સુલટ ઈએમએફ એટલે શું તો અહીંયા જે વિદ્યુત મળે છે તેને કહેવાય છે ઓલ્ટરનેટિંગ કરંટ
ઓલ્ટરનેટિંગ નો એ કરંટ નો સી એસી પ્રવાહ હોવાથી તેને એસી જનરેટર કહેવાય છે. જૂના જમાનાની અંદર થોમસ આલ્વા એડિશન નામ સાંભળ્યું હશે, બલ્બના શોધક. થોમસ આલ્વા એડિશન એ ડીસી પ્રવાહના પ્રણેતા હતા. હજારો પેટર્ન્સ એના નામ ઉપર છે, હજારો પેટર્ન્સ એમના નામ ઉપર છે. બરાબર. એ એક સફળ માણસ હતા કે જે નવું ઇનોવેટિવ કરવા માટે જાણીતા હતા. એમના જમાનાની અંદર એમની પાસે જોબ લેવા માટે એક નિકોલસ ટેસ્લા એક વૈજ્ઞાનિક હતા, તે આવ્યા. એમને ત્યાં કામ કર્યું. કામ કરવાથી પછી એમને એવું લાગ્યું કે ડીસી ના બદલે જો આપણે એસી વાપરીએ તો સસ્તું પણ પડે અને સેફ પણ પડે. એટલા માટે એમને થોમસ આલ્વા એડિસને સજેસ્ટ કર્યું કે આપણે એસી બનાવીએ. થોમસ આલ્વા એડિસન થોડા અકડું સ્વભાવના હતા અને ઓલરેડી એક બિઝનેસમેન બી હતા, સક્સેસફુલ. એમને એમના અરબો રૂપિયાની અંદર ઇન્વેસ્ટ કરેલા હતા ડીસી ઉપર, અને સડનલી જો એસીમાં મૂવ થઈ જાય છે તો એમને અરબો રૂપિયાનું નુકસાન થતું હતું. અને એ બચાવવા માટે એમ નિકોલસ ટેસ્લા માટે બહુ જ ખરાબ નીતિઓનો ઉપયોગ કર્યો. ઓકે, એની ચર્ચા થોમસ આલ્વા એડિસનની આખી બુકમાં અને નિકોલસ ટેસ્લાની બંને બુક્સ તમે વાંચશો, એમની બાયોગ્રાફી પણ તો બધું મળી જશે. બરાબર. થોડુંક એડિસન તરફથી સાચું હોય, થોડુંક ટેસ્લા તરફથી સાચું હોય, બટ નિકોલસ ટેસ્લા વોઝ અ ગ્રેટ મેન. નો, એવું નથી કહેતું કે ભાઈ એડિશન બી ખરાબ હતા, બટ એમની જગ્યાએ સાચા હતા. ટેસ્લાની જગ્યાએ ટેસ્લા સાચા હતા. ટેસ્લાએ બીજા બધા વૈજ્ઞાનિકોને ભેગા કર્યા અને આખી ચર્ચા કરી કે ભાઈ આપણે આવું કંઈક કરીએ તો, અને ઘણા બધા વૈજ્ઞાનિકોને એમને વિશ્વાસ થયો અને નિકોલસ ટેસ્લાએ એ વસ્તુને લઈને આગળ વધ્યા અને એસી જનરેટરની એમને રચના કરી. તો એસી જનરેટરની અંદર આપણને યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય તેવું કાર્ય મળે છે. હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી એસી જનરેટર શું કરે છે. તો જ્યારે ટર્બાઇન ફરે છે ત્યારે ટર્બાઇન ફરવાથી તેનું ગૂંચળું ફરે. ટર્બાઇન ના ફરવાથી તેનું ગૂંચળું ફરે છે. ઓકે, અને આ જ્યારે ગૂંચળું ભરે છે ત્યારે યાદ રાખો ગૂંચળું કેવી રીતે મૂકવામાં આવે છે. ગૂંચળાને શરૂઆતમાં કેવી રીતે મૂકવું, કેવી રીતે ગોઠવવું. તો તમારી પાસે જે ચુંબક છે અત્યારે હાલ દોરેલા, એના પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ આ રીતે જતું હશે. ઓકે, અને જે ગૂંચળું છે તે અત્યારે હાલ આવી રીતે ગોઠવેલ છે, જેથી એનો ક્ષેત્રફળનો સદિશ બહાર તરફ આવે. એટલે કે ગૂંચળું જે છે તે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે તે દિશાને સમાંતર છે. એટલે કે ગૂંચળાને ક્ષેત્રની દિશામાં ગોઠવવું. ઓકે, હવે જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવાતો હશે ત્યારે તેનું જે ક્ષેત્રફળ છે એ સદિશ b ને લંબ થાય છે. સદિશ b ને શું થાય છે? લંબ થાય છે. ઓકે, હવે ધ્યાનથી જોજો. સમય સાથે ગૂંચળું વર્તુળાકાર ભ્રમણ કરે. સમય સાથે ગૂંચળું વર્તુળાકાર ભ્રમણ કરે છે. એટલે કે એવું કહેવાય કે આ ગૂંચળું છે શરૂઆતમાં આવું છે, ત્યારબાદ આ રીતે આવશે, પછી આ ફરશે, પછી આ રીતે, પછી આ. જેના કારણે
બી અને એ વચ્ચેનો ખૂણો સતત બદલાતો છે, ભ્રમણ કરે છે, અને આ ભ્રમણ થવાથી બી અને એ વચ્ચેનો કોણ થીટા સમય સાથે બદલાતો જાય છે. થીટા એ સમય સાથે બદલાતો જાય છે. અહીંયા ગૂંચળું વર્તુળાકાર ભ્રમણ કરે છે, જેના કારણે તેનો પોતાનો કોણીય વેગ હોય છે, અને તે ગૂંચળાનો કોણીય વેગ ઓમેગા બરાબર તેને કરેલું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આપણે થીટાને કરતા બનાવીએ તો શું થાય? ઓમેગા ટી. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ટી મળે છે. એટલે આપણું જે સૂત્ર હતું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ NBA cos થીટા, એને હવે આપણે NBA સમય સાથે ખૂણો બદલાતો હોવાથી cos ઓમેગા ટી લખી શકીએ છીએ. ઓકે, તો આટલું જે ફ્લક્સ છે તે જોવા મળે છે. તો આ થયું કે ભાઈ ગૂંચળું જ્યારે ભ્રમણ કરે છે ત્યારે બી અને એ વચ્ચેનો કોણ થીટા બદલાય છે, સમય બદલાતો જાય છે, કોણીય વેગ હોય છે, થીટા બરાબર ઓમેગા ટી મળે છે, અને રિપ્લેસ કરીશું ઓમેગા ટી ને. હવે ધ્યાનથી જુઓ કે મેં થીટાની જગ્યાએ ઓમેગા ટી લખ્યું, કારણ કે સમય સાથે ખૂણો બદલાય છે. તમે આવડા મોટા યંત્રની અંદર દરેક વખતે ખૂણો નહીં માપી શકો. તમારી પાસે માપવા માટે શું હશે? સમય. સમય ઘડિયાળની અંદર તમે માપતા જશો, તમને ઓમેગા પરથી થીટા મળતો જશે, અને એ પ્રમાણે તમને કોસની કિંમત મળશે, અને એ પ્રમાણે ફ્લક્સની કિંમત મળતી જશે. તો ચલો પહેલા આટલું લખી લો. ઓકે, હવે જોઈએ કે અહીંયા જે ફ્લક્સ છે તે ફ્લક્સને phi બરાબર phi m cos ઓમેગા ટી કહે છે. phi m નો મતલબ થાય છે કે મહત્તમ ફ્લક્સ. phi m NBA. ઓકે, હવે આપણે વાત કરીએ કે જ્યારે t પ્રમાણે cos ઓમેગા ટી બદલાય, cos ઓમેગા ટી પ્રમાણે ફ્લક્સ phi પણ બદલાય, અને જ્યારે ફ્લક્સ phi બદલાય છે ત્યારે તે EMF પ્રેરિત કરે છે. શું પ્રેરિત કરે છે? EMF પ્રેરિત કરે છે. તો માટે EMF is equals to minus d phi by dt. આપણે બધાને ખબર છે. તો એના પરથી આપણે લઈએ કે d by dt phi is equals to NBA cos omega t. ચલો માઈનસ NBA કોમન કાઢી લો તો થાય d by dt cos omega t. NBA cos નું વિકલન થાય માઈનસ sin. અને 15મા ચેપ્ટરમાં ધોરણ 11 ના 15મા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણી ચૂકેલા છીએ કે જ્યારે પણ આપણે cos નું વિકલન કરીએ કે sin નું વિકલન કરીએ ત્યારે t ની સાથે જે કોઈ પણ ગુણાંકમાં હશે તેને આપણે ગુણાકારમાં લખવું પડશે ઓમેગા. આમ EMF થાય છે માઈનસ માઈનસ પ્લસ n ઓમેગા a b sin ઓમેગા t. ઓકે, તો આમ ફ્લક્સ નું સૂત્ર થાય છે EMF બરાબર EM sin ઓમેગા t, જ્યાં મહત્તમ EMF જે મળે છે તે છે નવાબ NWAB. નવાબ n આટાની સંખ્યા, ગૂંચળામાં રહેલા આટાની સંખ્યા, ઓમેગા
તેની કોણીય ભ્રમણની આવૃત્તિ અથવા તો કોણીય વેગ એ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ અને બી બે ચુંબકો વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર. તો એના પરથી આપણને EMF મળે છે. તો એવું લખી શકાય કે જો જે ગૂંચળું છે તે ગૂંચળાનો અવરોધ R, તો I is equals to epsilon by R and omega AB sin omega t by R. And omega AB sin omega t by R. Okay, let me check it. દેખાય છે કે નહીં? ઓકે, દેખાય છે, કમ્પ્લીટ છે. તો આ છે આપણા માટે EMF જે જનરેટરની અંદર ઉત્પન્ન થાય છે તે. ઓકે, હવે આ જે ધરી છે તે ધરીને અનુલક્ષીને તે ભ્રમણ કરતો હોવો જોઈએ. ક્લિયર? હવે આગળ જોઈએ. સામાન્ય રીતે જે EMF આવે છે તે આપણા ભારતની અંદર જે કોણીય આવૃત્તિ છે એ કોણીય આવૃત્તિ પરથી જે આપણે આવૃત્તિ લઈએ છીએ તે 50 હર્ટ્ઝ છે. એનો મતલબ એ છે કે આપણી પાસે એવું ટર્બાઇન છે કે જે 1 સેકન્ડની અંદર આ ગૂંચળાને 50 વાર ભ્રમણ કરાવે છે. આપણી પાસે એવું ટર્બાઇન છે કે જે 1 સેકન્ડની અંદર આ ગૂંચળાને 50 વાર ભ્રમણ કરાવે છે. જ્યારે યુએસએ જેવી કન્ટ્રીની અંદર આ આવૃત્તિનું મૂલ્ય 60 હર્ટ્ઝ હોય છે. કે એવું ટર્બાઇન છે કે આ ગૂંચળાને 60 વાર ભ્રમણ કરાવી શકે. ઓકે, બીજું કોઈ ખાસ એટલો બધો ફરક હોતો નથી. હવે તમે એક વસ્તુ ધ્યાનથી નજર કરશો તો એક જોવા મળશે કે જ્યારે phi જોઈએ છીએ ફ્લક્સ ત્યારે cos છે અને EMF જોઈએ છીએ તો sin છે. હવે આપણે એવું કહીએ કે ભાઈ ઓમેગા t બરાબર 0 છે તો EMF કેટલું થઈ જાય 0. પણ એ 0 જો અહીંયા મૂકીએ છીએ તો cos 0 ની કિંમત 1 થાય છે એટલે કે ફ્લક્સ મહત્તમ થાય છે. તો જે ફ્લક્સ છે તેનો આધાર cos ઓમેગા t પર છે. જે EMF છે તેનો આધાર sin ઓમેગા t પર છે. અને આપણને બધાને ખબર છે કે sin અને cos પરસ્પર એકબીજા માટે કેવા વર્તે છે? લંબ વર્તે છે. એનો મતલબ એ થયો કે જ્યારે ફ્લક્સ મહત્તમ હશે ત્યારે EMF શૂન્ય હશે. એ ટાઈમ કે પ્રવાહ પણ કેવો હશે? શૂન્ય હશે. પણ જ્યારે આપણે અહીંયા 90 ડિગ્રી મૂકીએ છીએ sin 90 તો sin 90 1 થાય. પણ એ જ વખતે એ જ 90 અહીંયા મૂકીએ તો cos 90 0 થાય. તો એવું કહેવાય કે જ્યારે ફ્લક્સ શૂન્ય બને છે ત્યારે EMF જે છે તે મહત્તમ બને છે અને પ્રવાહ પણ જે છે તે મહત્તમ બને છે. EM by R જેટલું. તો આ એક સંબંધ છે તેમની વચ્ચેનો કે તે કેવી રીતે આપણને જનરેટરમાં EMF આપે છે. ઓકે, હવે આપણે થોડી એક માહિતી જોઈએ અને માહિતી પરથી આપણે આગળ જઈએ. ઓકે, પહેલા લખી લો. ઓકે, હવે આપણે N અને S એ ગૂંચળું લઈએ. બરાબર? ધારો કે કોઈ t બરાબર 0 સમયે આપણી જે પરિસ્થિતિ છે તે કંઈક આવી છે. આપણી ધરી છે. ઓકે, P Q R S મતલબ કે આ જે પરિસ્થિતિ છે તે કંઈક આવી પરિસ્થિતિ છે.
અહીંયા જે ક્ષેત્ર છે, ક્ષેત્રફળ જે છે તે આ દિશામાં છે, this A, કે θ બરાબર 0 ડિગ્રી છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને એ બંને પરસ્પર એકબીજાને સમાંતર છે. આ કિસ્સાની અંદર ફ્લક્સ phi is equals to phi m cos 0 પરથી આપણને phi m મળશે અને EMF ની વાત કરીએ તો EMF sin θ પરથી આપણને 0 મળશે. ક્લિયર? તો આ વાત થઈ θ બરાબર 0. θ નો મતલબ થાય કે ઓમેગા t બરાબર 0. એનો મતલબ થયો કે t બરાબર 0 સમયની વાત છે. બીજી ચર્ચા કરીએ. S ઓકે, આ રોટેશન થઈ ગયું. અહીંયા આવી ગયો P Q R S. બતાવો શું થયું. પહેલા જે પરિસ્થિતિ હતી તે આ પ્રમાણે હતું, અહીંયા બરાબર. હવે આમ થઈ ગયું છે એટલે ક્ષેત્રફળ ક્યાં જાય છે? નીચે તરફ. ક્ષેત્રફળ નીચે તરફ જતો હોવાના કારણે આપણો જે થીટા છે તે 90 ડિગ્રી બનાવે છે. કારણ કે B અને A પરસ્પર એકબીજાને લંબ છે. તો આના પરથી આપણને મળે છે phi બરાબર phi m cos 90. cos 90 એટલે 0, EMF બરાબર EM sin 90 એટલે 1. કયો સમયગાળો છે આ? તો યાદ રાખો આ જે સમયગાળો છે તેના પ્રમાણે. ઓકે, ચલો આપણે સમયગાળો શોધીએ. θ બરાબર π/2. θ બરાબર શું? તો કે ઓમેગા t. સરસ. ઓમેગા બરાબર 2π/t. ચલો π કેન્સલ, બે નીચે t ઉપર t/4. તો અહીંયા જે તમારો સમયગાળો છે તે છે કે એક ચક્કરનો ચોથો ભાગ t/4 અને એના પરથી આપણે જ્યારે ઓમેગા t લગાવીએ છીએ તો આપણને મળે છે π/2 અને એ π/2 પરથી θ બરાબર 90 મળે છે. લખી લેજો. હવે ફરીથી આપણે એક રોટેશન આપીએ. NS હવે આપણી જે પરિસ્થિતિ છે તે કંઈક આવી થઈ ગઈ છે. ફરીથી તે ટર્ન વાગી ગયું છે બરાબર. આ વખતે આપણા જે PQRS છે તે એક મિનિટ PQRS ઓકે PQRS આ વખતે આપણું ક્ષેત્રફળ જે છે તે આ દિશામાં લઈએ. સદિશ ઓકે. જે સમયગાળો છે તે છે t/2. ઓમેગા t બરાબર 2π/t into t/2 કેન્સલ, t કેન્સલ. ઓમેગા t ને આપણે લખીએ છીએ θ બરાબર π. તો ફ્લક્સ જે છે તે છે phi m cos π. cos π એટલે -1 તો ફ્લક્સ નેગેટિવ અને EMF છે EMF sin π. sin π હંમેશા કેટલું આવે? 0. કેમ? તો કે π બરાબર 180 અને જ્યારે sin π થાય છે ત્યારે તે ફરીથી 0 બને છે. તો આમ ફ્લક્સ મહત્તમ
થી 0 થી નેગેટિવ થી ફરીથી પાછું શું બનશે 0 બની જશે અને પાછું ફરીથી મહત્તમ એટલે આ એક રોટેશન જે છે એ કન્ટિન્યુઅસ ચાલતું રહેશે ઓકે હવે આપણે જોઈએ એક કન્ડિશન બીજી ns આ વખતે જે છે તે આ દિશામાં જશે t બરાબર ત્રીજો સમયગાળો 3t/4 એના પરથી આપણે ઓમેગા t લાવો ઇટ્સ 2π/t 3t/4 ઇટ્સ t કેન્સલ વેલ્યુ છે થીટા 3π/2 અને એના પ્રમાણે ફ્લક્સ જે છે તે શૂન્ય થશે EMF જે છે તે માઈનસ થશે સોરી તો જ્યારે ફ્લક્સ 0 બને EMF મહત્તમ બને છે અને ફરીથી પાછું આવી જશે બીજું ત્રીજું ચોથું ફરીથી પાછું પહેલું બીજું ત્રીજું ચોથું આમ સતત ચાલતું રહેશે તો તમે કેટલી કિંમતો ઉપર ધ્યાન આપો મહત્તમ થી 0 થી નેગેટિવ થી 0 એવી જ રીતે 0 થી મહત્તમ થી 0 થી નેગેટિવ આ થઈ ગયું તમારું માઈનસ હવે આપણે જોઈએ કે આમાં આલેખ કેવી રીતે શક્ય બને છે પહેલા જોઈએ અને આ વસ્તુ યાદ રાખજો એસી જનરેટરનો આલેખ પણ ખૂબ જ અગત્યનો હોય છે ઓકે તો જોઈએ omega d EMF flux phi m minus phi m EM minus EM okay ધ્યાનથી જુઓ અને શાંતિથી જુઓ તો આ છે ઓમેગા t બરાબર 0 આ π/2 આ π આ 3π/2 અને આ 2π સમય પ્રમાણે જોવા જઈએ તો આ જે સમય છે તે છે t/4 આ જે સમય છે t/2 3t/4 અને t છે શરૂઆતની વાત કરીએ તો જ્યારે સમય શૂન્ય છે તો અહીંયા ઓમેગા t બરાબર 0 મૂકો તો cos મહત્તમ મળે છે અને sin 0 મળે છે એ મહત્તમ થી 0 પર આવે છે 0 થી નેગેટિવ પર જાય છે નેગેટિવ થી 0 પર જાય છે અને 0 થી પોઝિટિવ પર આગળ બધું જ આપણે જોયું એ રીતે આ જે ફ્લક્સ છે EMF જે છે તે 0 થી મહત્તમ જાય છે થી 0 આવે છે તે ન્યૂનતમ થાય છે અને ફરીથી 0 થાય છે તો આલેખ જોઈએ તો આ આલેખ ઉપર તરફ વધે છે જે મેથ્સના સ્ટુડન્ટ છે એમને ખબર છે કે આને સાઇન વક્ર કહેવાય છે જ્યારે આપણે EMF ની વાત કરીએ તો EMF નો આલેખ cos આલેખ છે મેથ્સના સ્ટુડન્ટ્સના આઈડિયા આવી ગયો છે cos આલેખ વિશે ઓકે તો આ cos આલેખ છે આ સાઇન આલેખ છે તમે ધ્યાનથી જુઓ કે આટલા વિસ્તારની અંદર જે EMF છે તે ઉપર તરફ રહે છે આટલા વિસ્તારમાં EMF નીચે તરફ રહે છે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉલટ સુલટ એટલા માટે આને ઉલટ સુલટ EMF પણ કહે છે ઉલટ સુલટ પ્રવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે આમાંથી જે પ્રવાહ મળે છે તે ઉલટ સુલટ પ્રવાહ હોય છે તો આ છે તમારું AC જનરેટર ઓકે
તો ફટાફટ મસ્ત રીતે જોઈ લો શાંતિથી, એકદમ બહુ જ ઈઝી થિયોરી છે. ઓકે, અને જો ખરેખર થિયોરી ગમી હોય પ્લીઝ કમેન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.